તો દોસ્તો, આપણા ગુજરાતમાં અનેક પ્રકારના તીર્થ અલગ અલગ જગ્યા ઉપર સ્થિત છે અને આજે હું નડિયાદના સંતરામ મંદિર અને સંતરામ મંદિરની એક અદ્ભુત માનતાની વાત તમને હું કરવા જઈ રહ્યો છું. તો બન્યા રહો મારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પંડ્યા. જય સંતરામ મહારાજ. ગુજરાતના તીર્થોમાં સંતરામ મંદિરનું એક અલગ અને અનોખું સ્થાન છે. અહીં આવતો દરેક ભક્ત એક અનેરી માનતા માને છે અને એ માનતા છે બોર ઉછાળવાની માનતા. સંતરામ મંદિરમાં બોર ઉછાળવાની માનતા એ કોઈ રિવાજ નથી, પણ એક નિષ્કપટ એક માનતાની એક પરંપરા છે. અહીંયા જે ભક્તો આવે છે એ પોતાનું દુઃખ દર્દ એ દાદાના ચરણોમાં એટલે કે સંતરામ મહારાજના ચરણોમાં સમાધાન માટે અહીંયા આવતા હોય છે. લોકોનું માનવું એવું છે કે આ સંતરામ મંદિરની અંદર બોર ઉછાળવાથી ઘણી બધી જે તકલીફો હોય છે, કોઈના ઘરની તકલીફ, કોઈના નોકરી ધંધાની તકલીફ, કોઈના બાળકોની તકલીફ, આ બધી તકલીફો દૂર થતી હોય છે. અને ખાસ તો જે પણ મા બાપનું બાળક બોલતું ના હોય તો સંતરામ મહારાજના મંદિરમાં બોર ઉછાળવાથી એ બાળક
બોલતું થઈ જાય છે એવી એક મોટામાં મોટી આ માન્યતા છે. અને લોકો પોતાના બાળકો માટે પણ બોર ઉછાળવા માટે આ સંતરામ મંદિર, નડિયાદનું જે સંતરામ મંદિર છે ત્યાં લોકો ભાવથી જાય છે. આપણા હિન્દુ ધર્મ છે, જે સનાતની ધર્મ હિન્દુ, એમાં હરેક પૂનમમાં કંઈ ને કંઈ અંદર મહત્વ રહેલું છે. જેમ કે ભાદરવી પૂનમ એટલે અંબાજીનો મેળો. અંબાજીમાં લોકો એમના શ્રદ્ધાથી કોઈ ચાલીને તો કોઈ ગમે તે રીતે એની માનતા, એની બાધા પૂરી કરવા માટે જાય છે. એવી રીતે સંતરામ મંદિરમાં પણ બોરનું મહત્વ આપેલું છે કે જ્યાં લોકો બોર ઉછાળી અને જેમની માનતા રાખી હોય, જે એમની ઈચ્છાઓ હોય, એમના દુઃખ દર્દ હોય, એ લોકો ત્યાં પૂરા કરે છે. સંતરામ મંદિરમાં પોષી પૂનમનું મહત્વ વધારે હોય છે. પોષી પૂનમના દિવસે આપણા ભારત દેશના અલગ અલગ ખૂણેથી લોકો નડિયાદના સંતરામ મંદિરમાં પહોંચી અને બોર ઉછાળે છે. આ પોષી પૂનમનું મહત્વ એટલા માટે છે કારણ કે જ્યારે સંતરામ મહારાજ, એટલે કે આજથી 200 વર્ષ પહેલાં જ્યારે સંતરામ મહારાજ આ ગાદી પર બિરાજમાન હતા, ત્યારે એક બેન હતા, એમનું બાળક બોલી નથી શકતું અને એ બોલતું નહોતું, એના કારણે એને બહુ તકલીફો હતી. તો એ બેન સંતરામ મહારાજના મંદિરમાં ત્યાં ગયા અને સંતરામ મહારાજને વાત કરી કે મારું બાળક બોલતું નથી, તો બાબુજી આપ કૃપા કરો. સંતરામ મહારાજ જે હતા એ તપસ્વી હતા અને પોતાનું જીવન એક સાદગીથી જીવતા હતા. ત્યારે આ બેને જે આજીજી કરી, તો આજીજીમાં સંતરામ મહારાજ એટલું કીધું કે બેન, તારું બાળક અવશ્ય બોલતું થશે, તો બોર ઉછાળજે. તો એ બાળક બોલતું થઈ ગયું અને જે બેને બોર ઉછાળ્યા એ દિવસ હતો પોષી પૂનમનો દિવસ. એટલા માટે સંતરામ મહારાજના મંદિરમાં, એટલે કે નડિયાદનું જે સંતરામ મંદિર છે ત્યાં બોર ઉછાળવાનો જે પરંપરા છે એ પોષી પૂનમના દિવસે છે. બાળકને બોલતું ના હોય ત્યારે જ બોર ઉછાળવામાં આવે છે એવું નથી. ઘરની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ હોય, કોઈના ઘરની અંદર કલેશ રહેતો હોય, કોઈના ઘરની અંદર બરકત ના રહેતી હોય, કોઈના ઘરની અંદર ઘણી બધી તકલીફો ચાલતી હોય, કોઈના વેપારમાં, કોઈના નોકરી ધંધામાં કોઈ પણ પ્રકારની બાધાઓ આવતી હોય, અને એ જો પોતાના સાચા હૃદયથી જો નડિયાદના સંતરામ મહારાજનું જે મંદિર છે અને સંતરામ મહારાજની અંદર આસ્થા રાખી અને જો એ માનતા રાખવામાં આવે તો ચોક્કસપણે આ એની જે માનતા હોય, એનું જે એનું તકલીફ હોય, એનું નિરાકરણ એ આવતું હોય છે. તો આ સંતરામ મહારાજનું જે મંદિર પોષી પૂનમના દિવસે જે બોર ઉછાળવામાં આવે છે એનું આ પર્વ જે પોષી પૂનમના દિવસે ઉજવાય છે. ઘણા બધાના મનમાં એવો પ્રશ્ન થતો હશે કે બોર જ કેમ ઉછાળવામાં આવે છે? તો બોર એટલા માટે કારણ કે બોર છે એ કુદરતનું પ્રતીક છે અને સાદગીનું પ્રતીક પણ બોર છે. કારણ કે સંતરામ મહારાજ એ પોતે સાદાઈથી જીવન જીવતા હતા અને સાદાઈ એ એમને બહુ પ્રિય હતી. કોઈ પણ વ્યક્તિ જે ધનવાન હોય યા ગરીબ હોય, કોઈ પણ બે વ્યક્તિને બોર પોસાય એમ હોય, એટલે બોર એટલા માટે બોરનું પ્રતીક પણ છે. સંતરામ મહારાજ જે હતા એ કર્મકાંડમાં નહોતા માનતા, પણ સંતરામ મહારાજ જે માનતા હતા એ સત્ય, વિશ્વાસ, સાદગી અને એ જ સાચો માર્ગ છે એવું માની અને પોતાનું જીવન વ્યાપન કર્યું. અને આજે પણ સંતરામ મહારાજ જે છે એ 200 વર્ષ પછી પણ સંતરામ મંદિરની અંદર જે ગાદી છે, એમનું સમાધિ સ્થાન છે, ત્યાં જ્યોતના સ્વરૂપે આજે બિરાજમાન છે. અને આ જ્યોતના સ્વરૂપમાં જ એ આજે ભક્તોના કષ્ટો દૂર કરે છે. આવા હતા સંતરામ મહારાજ. તો બોલો સંતરામ મહારાજ કી જય. તો દોસ્તો, આવા જ મજેદાર વિડીયો અને આવી જ મજેદાર વાતો જો તમને પસંદ આવતી હોય તો અમારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય હિન્દ.